બધા જ મારા વાલા મિત્રોને નવા વર્ષના રામ રામ ભાઈ. અને ભગવાન માં ભગવતી પોતપોતાના કુળદેવી જે દેવી દેવતાઓને તમે માનતા હો એ બધા તમને તમારું નવું વર્ષ સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય બનાવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. હવે સૂર્યનારાયણ ઉગી ગયા છે, ગાડીઓની પૂજા કરવાની છે. અમારા મહેશભાઈ ગયા હતા પેડા લેવા, જો હવે ગાડી લઈને અંધારામાં કંઈ જડે નહીં. દીવ ઉગ્યો તો આગળ મોકલ્યા, દુકાનો ખુલી ગઈ છે જા બરાબર. અમારા મેડમ ચા લઈને આવે છે, ક્રેટાનો બનાવો છે, એનો કાર બનાવ્યો છે. પછી પછી બોલેરો અંદર પડ્યો છે એનો. પછી બીજી ગાડી બાપાવાળી ગાડી પડી છે ભીમરાણા કંપનીની પાછળ, એ એક લઈ આવી. એટલે બધી ગાડીને ખામટા હાર ને મુહૂર્ત થઈ જાય. જોયો કેમ હોની સ્પીડમાં આવ્યો ને, જોઈ લ્યો. ચા બનાવ્યો પણ કોઈ જડિયા નહીં હો ભાઈ. મિષ્ટાન લઈ આવ્યો, મિષ્ટાન લઈ આવ્યો. લાવ એક પેડો દે ને ભાઈ, મીઠું મોઢું કરી લઉં. હા તો હું તને ચા દઈ લે. હાલો ભાઈ મુહૂર્ત કરી લઈ. કેટલા વાગ્યાનું છે ચોઘડિયું જોવું પડશે. પછી આપણે મુહૂર્ત કરી ગાડીનો સેલ મેં પાછું આમાંથી ઓલું કાઢી લીધું છે ફિલ્ટર. નહીં, મારે થોડું સાફ કરવું હતું, એ ફિલ્ટર પાછું નાખીને સેલ મારી દઈ. પછી એકાદો રાઉન્ડ મારવા જાય. રાઉન્ડ તો મને નહીં મારવા દે, પણ આ ખેતરમાં ક્યાંક દોડવી, આમ બે ત્રણ ઘૂમરા ફેરવી, આમ આ ટીટોડિયું બિચારી જોઈ લઈએ ને. ભાઈ તો નૂતન વર્ષના બધાને હાર્દિક શુભકામના હો ભાઈ મારા વાલા. પાછી અમારા અમીરભાઈ આવવાના હતા, અમીરભાઈ નથી આવ્યા. અમીરભાઈના જ ફોન કરવો છે આકણી. હવે લગભગ ઉઠી ગયા, ભાવનગર ગયા હતા એ. હાલો ભાઈ, આજનો દિવસ જેમ જેમ આગળ, આજ મારે વિચાર છે કે થોડાક મહેમાન આવે છે, બે ત્રણ. મારા સસરા આવે છે ખંભાળિયાથી, સાસુમાં આવે છે, એ બધા આવી જાય. પછી આપણે દ્વારકાધીશના દર્શન કરવા જવું છે. અંદર તો મને કેમેરો નહીં લઈ જવા દે. આ ગાડી આપણે બરાબર બ્રેકમાં મેળ નથી આવતો, કારણ કે આપણે ખટારાની ટેવ હોય બ્રેક મારવાની, નાને ઈશારા ઉપર હાલતું હોય. આમ જીરીક આમ દબ્બો એટલે ઊભું રહી જાય. એટલે ઓલી વેન્ટો આવે ને તો વેન્ટોની વાઇટ જો. વેન્ટો થોડીક જ હજી આમ ઓલી ઘણા વર્ષોથી હું આંકું છું, એટલે વાંધો ના આવે. આ નવી લીધી ને હજી હું તમને સાચું કહું, સ્ટેરિંગ ઉપર હું નથી બેઠો, એટલી બીક લાગે આમાં. બ્રેક મારવામાં ખાલી આ ગાડી આંકતા આવડે, બ્રેક મારવામાં બીક લાગે, બીજું કંઈ નહીં. હાલો ભાઈ મેળ્યા. હાલો ભાઈ, મુહૂર્તનો સમય થઈ ગયો. તુલસીજીને જો મનાવી લીધા, ધૂપ દીવા કરી લીધા. અહીંયા અમારી રાધા રખડે છે જો. રાધાના તો હાર પહેરાવાના ના હોય. હા ના, માલધારી હોય, ગાયોને ભીહુને પહેરાવે છે, એવું કંઈ નથી. આ ગાડીમાં અહીંયા આ રીતના, આ ગાડીમાં થોડોક ઊંધો થઈ ગયો છે ક્રેટામાં. હાર થોડોક ઉપર આવી ગયો. ગાડી જીરીક આલી ને એટલે સીધે વાં ભેગો થઈ જાય, કાચ ભેગો. અને વાઇપર જીરીક મારશીએ તો એ કાચ ભેગો થઈ જાય સીધો. એટલે આનું કંઈક હજી નિવારણ આપણે કરી. હવે જાય આપણે આપણા ગાડી આગળ આપણા હાથીને ત્યાં હણકાર લીધો હોય. ડેલામાં હાર થોડોક ભાઈ ટૂંકો પડ્યો. ટૂંકો એટલે એમ ટૂંકો નથી, એમ બરાબર જ છે, પણ થોડોક જ આમ તેમ હોત ને તો થોડોક વ્યવસ્થિત થઈ જાત. પણ હવે મજબૂરી નામ મહાત્મા ગાંધી. હજી તો બાપાવાળી ગાડી આવશે, એ ગાડી ગઈ છે. ગાડી કાલની હજી વાત છે, એમાં થોડોક ડીઝલનો પ્રોબ્લેમ હતો. બીજા ભાઈને આપી હતી, ભાઈ થોડીક ખોટ ખાપણ કરી નાખી, એટલે મારે જ એને રિપેર કરાવવી પડશે. અને આપણી ગાડીમાં ઝીણકો કાર લઈ લ્યો. અગરબત્તી બોઈ દીધી, મંદિરમાં બોઈ, અહીંયા બોઈ. આને હે આજ સર્વિસ કરવાની છે, ઓઇલ ડીઝલ કરાવવાનું છે, આ બધામાં કલર કરવો છે, આમાંય કરવો છે.
હવે પછી જોઈએ આ અશોક લૈલાન્ડ લખેલ છે એમાં કઈ રીતનું મુહૂર્ત આવે એ ત્રિશુલ છે એ ત્રિશુલમાં એ કલર કરવો છે. આ ત્રિશુલ એક રીતનું અલ્લુ અર્જુન હતા સાહેબ તે દિવસનું બગડી ગયું છે. જો અહીંયા બીજી ગાડીને ઠોહો લાગ્યો હતો ને નવાપુર બોર્ડરે એના હિસાબે ત્રિશુલ થોડુંક હલવા માંડ્યું હોય એટલું જા તો આનો હરખું વેલ્ડિંગ કરાવીને પછી કલર કરવાનો. બાકી તો બધું ઓલ સેટ છે. બાકી મારા બોડી કેબિન આના બદલવાના છે. કોઈના ધ્યાનમાં હોય તો કહેજો. વેસ્ટ બેંગોલના છે જૂના જો આપી મને જામનગર કે પછી રાજકોટના મળી જતા હોય પોરબંદરના તો આપણે ફિટ કરવા છે. કોઈના ધ્યાનમાં હોય તો જરીક મને જાણ કરજો, કોમેન્ટ કરજો મારા વાલાઓ. હાલો આપણે જવું છે ટાટા કંપનીની પાછળ જ જવાનું, એની એક્ઝેક્ટ સામે પાર્કિંગ સાઈડમાં જવાનું છે. ત્યાં આપણે બાપાની વોલ્ક્સવેગન પડી છે, ડીઝલની પાઇપ લીક છે. હવે પાઇપ એની ઉપાધિનું ઘર છે. એક તો બહારની કંપનીની ગાડી છે વોલ્ક્સવેગન, અહીંયા એનું કાંઈ સામાન કે સ્પેર પાર્ટ મળે નહીં. જામનગર નથી મળતો છે, રાજકોટથી મગાવવો પડશે. પહેલાં જોઈ હું છે MCBથી કંઈ થઈ જતું હોય તો જુગાડ કર્યું, ન કરતા પછી ડીઝલ ટીપે પડ્યા જ કરે છે એમાં. પછી બીજું કામ એ છે કે આ સ્પેર વ્હીલ જદીનું છે ને MRFનું, આને કોઈ દી ખોલ્યું જ નથી. આને ખોલી અહીંયા ફિટ કરવું છે ને આને અહીંયા મેં આ તો બધું ખોલી નાખ્યું હતું. સાફ કરવાનું છે એર ફિલ્ટર ને એ બધું કરી નાખ્યું હતું. ને આમાં એક પતરું મારી દેવું અને આ બધું જે આમ તેમ વાંકા ચૂકવું છે એ બધું સીધું કરી નાખવું છે. એમાં જ જો કે બહુ કંઈ ખર્ચો છે નહીં. જે છે મેન કામ કલરનું ને એ બધું થોડું ઘણું કરાવી નાખીએ. પછી ઠાઠું ને કોક જડતું હોય તો પછી આમાં કંઈ ખોટો ખર્ચો કરવો નથી, તો ઠાઠું બોડી કેબિન જ બદલી નાખવી છે આખી. આ પાટિયા બધા કાઢી નાખવા. જો વાહેલા પાટિયા કાઢ્યા ને, આ 3 પાટિયા એવા બધા પાટિયા કાઢી નાખવા છે. જારી લાગી જાય ને એવું મારી પાસે બધા જ પડ્યા જ છે એના જારિયા. 1 2 3 અહીંયા, એક જો વાહ મૂક્યું છે, 4 છે. હાલો હવે ગામમાં આટો મારી પહેલાં ઓલી ગાડી લઈ આવી, એનું મુહૂર્ત કરવાનું છે. એકવાર અંદર ડેલે આટો મારતા આવી આપણે. બોલેરામાં બધી જગ્યાએ ફૂલહાર થઈ ગયા, અગરબત્તી થઈ ગઈ, તુલસીજી જતા આવી જતી. અહીંયા તુલસીજી બહુ મોટા છે, કારણ કે અહીંયા કોઈને પડછાયો ના પડે ને. તુલસીજી જે જાણકાર માણસો લગભગ તો બધા જાણતા જ હોય. તુલસીજીને અભડછટનો પડછાયો ના પડે એટલે તુલસીજી થાય તો મારે બહુ મોટા વધતા જ જાય. જો કેમ અહીંયા બાયુને કોઈને આવવાનું હોય નહીં. બોલે ઓહો આમાં કેમ એટલું બધું ડીઝલ ઢોરાણું. હાલો ભાઈ આમાં ફૂલ હાર થઈ ગયા છે. માં કુળદેવી પીઠળ રક્ષા કરે. બધાયનું 9 વર્ષ જાય સારું જાય, ગયા વર્ષ કરતાં 100 ગણું સારું જાય. એ બધા મારા તરફથી મારા ઘરના પરિવાર તરફથી બધા કરતા શુભકામનાઓ તમને બધાને. હોના કુળદેવી તમારું રક્ષણ કરે ને ધંધામાં પ્રગતિઓ આપે. ચાલો હવે હું આ દરિયા જવાનું કેદીનો પરિયાણ કરું, હું મેળ જ નથી આવતો. આજ વેન્ટો લઈ આવું ને, 4 વ્હીલ લઈ આવું ને પછી જાઉં. 2 વ્હીલ મારથી હાલે ને આ લંગરીઓ ભેગું હોય. આ અહીં ડૂટીમાં દીધલ હે, પાછી નડી નીકળી જવાની બીક લાગે. 4 વ્હીલ હોય ને તો અંદર બેસાઈ જાય હરખું. હાલો ભાઈ આજ ત્યાં આંગણે મહેમાન ઘણા બધા આવ્યા. આજે એક આ બુલેટ આવી
મારા શાળા સાહેબ અમિતભાઈની ગાડી છે, અહીં દ્વારકા જ રહીએ છે. આપણા બાપાની ગાડી આવી ગઈ, મારા બાપાની ગાડી આવી ગઈ. ઓહો, અને હાલત બગાડ નાખી, હવે નથી ધોઈ નથી જો કાચે ખુલ્લા મૂકી દીધા. એ તો ઠીક છે, કાળો કલર છે એટલે ખુલ્લા રાખ્યા, નકર રાખે ગાડી તપી જાય. હવે એને ચાંદલા કરવાના બાકી હતા. મારો દીકરો કરે છે ચાંદલા. હારનું સેટિંગ કરીને હાર બનાવવો પડશે નવો. બીજા બધા હતા એ બધા લગાડી દીધા ગાડીમાં. આમાં બાકી છે કંકુના ચાંદલા કરીને હાર બહારનું પૂરું થઈ જાય સેટિંગ. પછી આમાં થોડું કામ હે કરાવતો હું ગાડીમાં. હવે રખડા હેલ્યો, ટુ વ્હીલનો મેળ નહોતો આવતો. હવે આ ગાડી આખી શકવા. આ તો મૂળ ને આખી હું ક્રેટા. બ્રેક મારવાની બીક લાગે. આના હું એટલા વર્ષોથી આખું હું એટલે આનો વાંધો નહીં આવે. પછી આજ ક્યાંક રખડવા જવું છે, ત્યાં ક્યાંક રખડવા. હાલો ભાઈ, આપણે આવ્યા આજુ ઘરે દ્વારકા સિટીમાં. જો જઈ બે એકર વરલાવ ભાઈ મારા કેમ બાકી. આપણે થોડું કામ છે, એક ઇન્જેક્શન દેવરાવવાનું છે ને પછી જવાનું છે માતાજીના દર્શન કરવા. હાલો કાંઈ ઇન્જેક્શન દેવરાવી દઈ. આગળ આવીએ. સરકારી ખુલ્લું છે, બાકી ત્યાં 2 વર્ષ છે બધું બંધ જ હશે. સરકારીમાં દેવરાવી આવી. બીજું હું બાકી આવું કંઈક છે દ્વારકા સિટીની અંદરનો. અલા સિટી તો નથી, બારોબારનો એરિયો છે. અહીંયા સરકારી અધિકારીઓ બધા અહીંયા રહે છે એટલે થોડુંક આમ ખુલ્લું લાગે, મજા આવે જોવાની. જો આવી ગયા સરકારી હોસ્પિટલ. અહીંયા આપણે એક ઇન્જેક્શન આગળ દેવરાવી દઈ. બહુ હાથ દુખીએ તો પછી નવો આગળ વ્લોગ નહીં ઉતારું, ખાલી કહો કોઈ ઉતારી મોજ કરો. આજ મારા વાલા જેવું ધાર્યું તો એવું ટ્રાફિક લાગતું નથી. હવે ટ્રાફિક આ પાર્કિંગમાં આપણે અહીં જોઈએ ને તો ખબર પડી ગઈ અંદર કેટલું ટ્રાફિક છે. તો ગેટ આવી ગયો ગોમતી ઘાટનો. ના આમ તો માણા ઘણું છે જાર્યું. પાર્કિંગ છે અહીંયા. આ બહાર પેઢી ગાડીઓની એટલે ગમે ત્યાં સીલ લાગી જાય. અંદર છે પાર્કિંગ. હા ફૂલ પાર્કિંગ છે, પબ્લિક છે દુનિયાનું. ભાઈ દ્વારકા આવતા હોય ધ્યાન રાખજો. 2 દી હમણાં જાળવજો. છોકરાઓનું વેકેશન પડ્યું છે 2 દીની. ભલે મામાન્ય મોજ કરી લઈએ, મામાન્ય મોજ કરીને પછી લઈ આવજો અહીંયા. નકર અહીંયા રૂમ ને કંઈ ચડીએ નહીં, આશ્રમ હોય કંઈ નહીં ચડે. હાલો ઓલો ટી સ્ટોલ આવી ગયો. આપણે અહીંયા ચા પાણીને હોલ્ડ કરીને માતાજી જવાનું છે. એટલે અમારે જ બહુ નથી ચા પીવી. અમારે મહેશભાઈને ચા પીવી છે, પીવડાવી દે. બીજું હું 5 રૂપિયા ચા. આપણે ભાઈ હવામાં કંઈક લોચો હતો. એક ટાયરમાં બરાબર બતાવે, બીજામાં હાલક ડોલક હતું. સેટિંગ કરાવી. આ બેમાં તો કે છે આમાં જ વાંધો હતો, જે હતો નહીં હાનિકોરના 2માં. જાઓ જાત્રાળુની બસ પડી. આવી રીતના એ ચૂલો બૂલો ના આવે અહીંયા રાંધીએ. હોટલવાળા કોઈ ના પાડે. इसमें कितना डाला? किसी में नहीं डाले अगर इसमें 2 पॉइंट ज़्यादा था, कम कर दिए. 2 पॉइंट ज़्यादा था इसमें. हाँ. આપણે ભાઈ જો ઓલો પંપ કરીએ છીએ ને બીજો આપણો, એ આ જગ્યાએ કરી છે. જો ઓલા કાકા ઊભા સબસ્ટેશન છે ને આ બસની આ પાછળ જો આ ડંગણા પડ્યા. આ ઈ પંપ આપણે બનાવી ખબર ઓલો તમને યાદ હોય તો એક આગલા વ્લોગમાં આપણી ગાડીમાં ટાંકા ઉતાર્યા હતા. જો લેવલિંગ આખું કર્યું ને ત્યાં આપણે બીજો ડીઝલનો પંપ બનાવી છે એટલામાં. હાલો ભાઈ અમારે જવાનું હજી માતાજીએ દર્શન કરવા, પછી મંદિર થઈ જાય બંધ. અને હજી કિલોમીટર અમારે ઘણા કાપવાના છે, 80 જેવા કિલોમીટર કાપવાના છે. હાલો ફટાફટ નીકળી. હવે આની હાલત તો જો કેવી થઈ ગઈ. ચાલો આપણે મારા વાલા બુગા ભાટિયા ગામ. હવે અહીંથી સીધા કલ્યાણપુર જવાનું છે. સામે જો ફાટક આવે રેલગાડીના. આપણી ગાડી ગુરુકાવીને સીધા કલ્યાણપુર. રોડ સારા થઈ ગયા, મોટા નકર અહીં સિંગલ પટ્ટી રોડ હતો. હું બહુ જાજા વર્ષ પછી અહીંયા આવું છું.
મારા સસરાનું ગામ આવીએ પણ ચા પાણી પીવા મારા સસરાની બધા અમારા ઘેર આવ્યા છે એટલે ત્યાં જવા હે નહીં. બાકી રેલવેનું જો તમે બહુ મોટી ને હાઈટવાળી ગાડી હોય ટ્રકવાળા ડ્રાઈવર મિત્રોને ખાસ વિનંતી ધ્યાન રાખજો. જો આટલી હાઈટ વાળાને નીકળવા દે અહીંથી, આનું ખાસ ધ્યાન રાખજો. હાલો હવે કલ્યાણપુરનો ગેટ આવે ને ત્યાં તમને દેખાડો. હા ભાઈ બળતુની જોડ ગયો વાડીથી. આપણે માતાજીના ધામમાં પૂગ્યા છે, પીઠળ માતાજીના ધામમાં ધતુરિયા. જો હામો ગેટ દેખાય. આ વખતે માતાજીના 10માં અટાળે તમે જોવા જાવ ને 6:47 એટલે પૂણા 10 હું પૂણા 7 થયા. હવે પૂણા 7 થયા લગભગ તો આરતી થતી હોય ટાઈમે પૂગી એવા હતા સહી પછી જોઈ. હાલો આગળ થોડાક નીકળીએ એટલે અહીં સીધું માતાજીનું મંદિર આવીએ. હું ઘણો ટાઈમ પછી અહીંયા આવ્યો છું. આવ્યો તો વચમાં એમ તા હાલો ભાઈ ડાયરેક્ટ મંદિર જ બતાવું તમને. હવે ફાઇનલી ભાઈ આપણે પૂગી ગયા માં પીઠળના ધામમાં. જય પીઠળમાં અમારા કુળદેવી શ્રી માતાજીના દર્શન કરવા આવ્યા છે. ભલું કરે માતાજી, રક્ષા કરજો, અમારી કરજો ને બધાયની કરજો. લાઇટ તો બધી જગ્યાએ છે, બંધ છે લાઇટ. બાકી કેમ મંદિર કેમ બનાવ્યું જાઉં લાઇટ નથી તમને ખબર નહીં પડે. ઉપર પેલા લાઇટની કંઈક સગવડ કરું. વાયરિંગનું કામ તો આપણે આવડે જ છે. માતાજીની દયા કંઈક ટ્રાય કરું જો થઈ જાય તો ના ઓલાવી સીધી ટંકોરી વગાડી માતાજીની લાઇટ નહીં હોય. હાલો ભાઈ લાઇટ તો છે એની અંદર જરીક લેમ્પ ભરે છે. માતાજીના દર્શન તમને અટાણા તો તાળું મારી દીધું. એટલે આરતી બારતીને હું થઈ ગયું લાગે. આપણે થોડાક લેટ થઈ ગયા. આપણે એમ કે 7 વાગે થતી હોય પણ હવે જેવા ભાઈ બીજું હું દર્શન તો કરી લઈ. જય મારી માં રક્ષા કરી દે, ધંધામાં પ્રગતિ દેજો. ગયા વર્ષ કરતાં આ 9 વર્ષ અમને વધારે લાભદાયી થાય. બધાયને અમને એકને નહીં બધાયને એ કૃપા કરજો. એક માટે અહીં બેસી ગયા આપણે માતાજીને દર્શન કરી લઈ. હાલો ભાઈ તમે બધા દર્શન કરી લ્યો માં કુળદેવી પીઠળાઈના. લાઇટ હોય ને તો કંઈક જોવાની મજા આવે. હાલો હું વ્યવસ્થિત દર્શન કરી લઉં. હવે મળીએ પછી આગળ. મસ્ત બેસી જતું અહીંયા. તમે આવ્યા સારું થયું લાઇટ ચાલુ થઈ ન કરતા. અમે તો નીકળવાની તૈયારી કરતા હતા. પછી એ તમે જોઈ લીધું. હું ચાલુ કરવાની તૈયારી કરતો હતો. મેં પેલા આ જોયું. મેં કીધું નગારું વાગવા ના મને ને જોવા નગારાની સ્વિચ આખી છૂટી પડી હતી બરાબર. એટલે પછી હું એસએમ ઓલી ચાલુ કરવાની તૈયારી જ કરતો હતો. હાવ ત્યાં વળી મારા ભાઈ ના પાડી. હા 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 એટલે વાયરિંગ નથી પાછા શું છે થોડું ઘણું ફાવે ને એટલે મેં તરત પેલા આનું જોયું. મેં કીધું આ અલગ છે કે નહીં. આ અલગ હતું ને એટલે હું સીધો અહીંયા ચાલુ કરવા ગયો તો આની મને ના પાડી નકર થઈ જાય. હાલો ભાઈ આ તમે આવી ગયા સારું થયું. વ્યવસ્થિત દર્શન થઈ ગયા. હા હવે ભાઈ આપણા ભાઈ કેટલા સારા હે ને
પૂજારીજી અટાણ આવ્યા, નકર આપણે જવાની તૈયારી કરતા હતા. હવે એણે આવી, કારણ કે આજ તહેવાર હતો તે કે અમે આરતી તો વહેલી કરી નાખી, પણ આજ થોડું શું છે મહેમાન બધાના ઘેર આવ્યા હોય, નવું વરસ છે એટલે વાર લાગી જાય. એટલે અટાણ આરતી કરીએ એટલે આરતીનો લાવ અમે લઈ લેવું, ભેગા ભેગા તમે લઈ લેજો. આગળ આરતી ચાલુ કરે બતાવું તમને. પૂજારીજી બધી અંદર તૈયારી કરે છે. હવે બાયણે મેં એક વસ્તુ જોઈ છે, હું તમને બતાવું, જવાબ આપજો કે આ વસ્તુ શું છે. આ ઝાડ છે ને, આ ઝાડ શેનું છે ને, આ કોમેન્ટમાં મને બધા કહેજો. જો આમાં વળવાયું છે, જવારી દેખાય, જવારી. પણ આ ઝાડનું નામ શું છે ને, તમારા કોમેન્ટમાં કહેવાનું છે. આ રહ્યું આ ઝાડ, લગભગ ને તો મોટી ઉંમરના હે ને ખબર હે, કદાચ નાના છોકરા હે એને આઈડિયા નહીં હોય કે આ કીવાનું ઝાડ છે. આની આઈટા ઘણી વધે, પાંદડા જોઈને અડાઈ નહીં અટાણે ઉઈ ગયા હોય. અને બીજું કહી દઉં, આની અંદર કોઈ ફળ નથી આવતા, પેપડા જેવા આવે. જો આ ફળ છે અહીંયા કુંગિયારીઓ, જ્વારિયા એ મોટા થાય જ અહીંયા છે. હવે શું છે એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. હાલો તો હમણાં આરતી થાય, દર્શન કરીને પછી આપણે દ્વારકા નીકળી. દ્વારકા અહીંથી પાછું 70 કિલોમીટર છે, 70 નહીં 85 છે લગભગ. જોઈ લ્યો ભાઈ દ્વારકાનું ટ્રાફિક. એટલે આ ટ્રાફિક તો હજી પેટ્રોલ પંપનું છે. અમે અત્યારે જો દ્વારકા પહોંચવા આવ્યા, મંદિરે પીઠળમાંના દર્શન કરી આવ્યા, આરતી કરી આવ્યા, તમને બધાને દેખાડી. અને ટ્રાફિક જો તમે ખાલી બધું સીએનજીનું ટ્રાફિક છે. એક જ પંપ છે ખાલી સીએનજીનો, બીજે ક્યાંય સીએનજી આવતું નથી. જો હજી છે કવડું લાંબુ ટ્રાફિક. હવે દેખાડું તમને જાય જતા અંદર. દ્વારકા અહીંથી બહુ જાજુ છેટું નથી, 35 કિલોમીટર જેવું છે, 30-35 જેવું. હમણાં પોગી જાઉં. મહેમાનને બધાને કહી દીધું અમારે વાર લાગશે ને તમે જમી લેજો. હાલો મારા વાલાવ, તજા જો ચમકતી હે, આ મસ્ત શણગારેલી હે, દર્શન કરાવી તમને દ્વારકાના. જો ભાઈ ડ્રોન ઉડાડે છે અટાણા કોક, પણ આગળ જાહે ને જો લાલ લબક જબક થાય. અટાણે કેમેરા મેરખું દેખાય નહીં. આગળ જાહે ને જો મિલિટરી વાળાના હાથમાં આવી ગયું ને તે ડ્રોન ને ભાઈ ને બધાય જપ્તો થઈ જાય. છૂટીએ નહીં ઘડીકમાં, કારણ કે અહીંયા આગળ જ જાય થોડું કંઈ થાય. કરાચી પાકિસ્તાન આવ પડખે છે. ધ્યાન રાખો મારા વાલા, આ બાજુ આવીને ડ્રોન ના ઉડાડો. હાલો ભાઈ, જો દ્વારકાધીશનું મંદિર દેખાય, દર્શન કરી લ્યો મારા વાલાઓ. અને હવે આપણે જાય છે સીધા ભીમરાણા, આપણા ગામ. મહેમાને જમી લીધું ને અમને લાગી છે ફૂલ ભૂખ. એટલે આ વિડીયોને આ સાથે જ અહીંયા આપણે સમાપ્ત કરી. મળીશું એક નવા વિડીયોની અંદર. પણ હા, ખટારાના વિડીયો હમણાં નહીં આવે, તમને ખબર છે ને. ગાડીમાં આમ તેમ રખડતા હું, દરિયા કાંઠે જાઉં, સનસેટ ને આ ને તે એવા વિડીયો તમને બતાવતો રહીશ.
બાકી જો પાર્કિંગ આખું ફૂલ છે. કાચ આખો મેલો થઈ ગયો દાટ જેવો હાવ દેખાય નહીં તમને કંઈ. હાલો ભાઈ તો બધા જ મિત્રોને જય માતાજી. ભગવાન તમને બધાને તમારું નવું વર્ષ સારું કાઢે, સુખ ને સમૃદ્ધિ આપે એવી અમારી પ્રાર્થના. જય માતાજી મારા વાલાઓ, જય દ્વારકાધીશ.